નમસ્કાર. ચાલો આજે આપણે લક્ષ્મી અને વિષ્ણુની એ દિવ્ય પ્રેમ કથામાં ઊંડા ઉતરીએ અને એનું રહસ્ય ખોલીએ. જુઓ, આ છે ને એ માત્ર એક વાર્તા નથી, પણ આપણા જીવનમાં સફળતા અને સંબંધોમાં મધુરતા કઈ રીતે લાવવી એનું શાશ્વત જ્ઞાન છે. અને હા, એક ખાસ વાત, આ આખા વિશ્લેષણના અંતે હું તમને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો એક એવો ગુપ્ત મંત્ર જણાવીશ જે તમે કદાચ જ ક્યાંય સાંભળ્યો હશે. એટલે છેક સુધી સાથે રહેજો. તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા. તો શાશ્વત પ્રેમની ગાથા. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે લક્ષ્મી અને વિષ્ણુનો સંબંધ કોઈ સામાન્ય સંબંધ નથી. આ તો એક એવું શાશ્વત બંધન છે જે સમય અને સ્વરૂપથી પણ પર છે. અને ખબર છે, દરેક યુગમાં એક નવા જ રૂપે પ્રગટ થાય છે. તમે જુઓ, જ્યારે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર લે છે ને, ત્યારે લક્ષ્મીજી પણ તેમની સાથે અવતાર લે જ છે. અને આ કોઈ સંયોગ નથી. ના, આ તો બ્રહ્માંડનો એક અટલ નિયમ છે, શાશ્વત પ્રેમનો એક દિવ્ય સિદ્ધાંત. જ્યારે પણ ભગવાન વિષ્ણુ ધર્મની રક્ષા કરવા આવે, માતા લક્ષ્મી એમની શક્તિ બનીને એમની સાથે આવે ને આવે જ. અને આ વાતના તો આપણી પાસે કેટલાય ઉદાહરણો છે. જેમ કે જ્યારે વિષ્ણુજી મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા, તો લક્ષ્મીજી કોણ બન્યા? માતા સીતા. અને પછી જ્યારે એ જ વિષ્ણુ નટખટ કૃષ્ણ બન્યા, ત્યારે લક્ષ્મીજી એમની પટરાણી રૂકમણી બન્યા. મતલબ દરેક યુગમાં એમનો સાથ હંમેશા અતૂટ રહ્યો છે. પણ સવાલ એ છે કે આ સંબંધની શરૂઆત થઈ કઈ રીતે? આ બંધન બંધાયું કઈ રીતે? વેલ, એની કથા છે ને, એ સીધી સમુદ્ર મંથનની એ દિવ્ય ઘટના સાથે જોડાયેલી છે. તમને યાદ જ હશે, સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા હતા અને એમાંના જ એક હતા સ્વયં દેવી લક્ષ્મી. અને જેવું એમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું, ત્યાં હાજર દરેક દેવતા અને દરેક દાનવ બધા જ એમને મેળવવા, એમને પોતાની પત્ની બનાવવા માટે ઉત્સુક થઈ ગયા. પણ અહીં જ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. લક્ષ્મીજીને કોઈ જીતી ન શક્યું. એમણે જાતે નિર્ણય લીધો. એ આખી દેવો અને દાનવોની ભીડમાંથી એમણે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કર્યા. આ સંબંધ બળનો કે શક્તિનો નહોતો. આ સંબંધ હતો સ્વીકૃતિ અને પસંદગીનો. અને આ પસંદગી એટલી ગહન હતી કે લક્ષ્મીજી હંમેશા માટે વિષ્ણુના હૃદયમાં વસી ગયા. અને હું આ શાબ્દિક રીતે કહી રહ્યો છું. ભગવાન વિષ્ણુની છાતી પર જે શ્રીવત્સનું ચિહ્ન છે ને, એ બીજું કંઈ નહીં પણ લક્ષ્મીજીનું કાયમી નિવાસસ્થાન છે. શું અદ્ભુત પ્રતીક છે! સાચો પ્રેમ તો હંમેશા હૃદયમાં જ વસે છે. સારું, તો હવે એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. એક તરફ આપણે કહીએ છીએ કે લક્ષ્મીજી ચંચલા છે, મતલબ કે ચંચળ છે. તો પછી એ હંમેશા ને હંમેશા વિષ્ણુ સાથે જ સ્થિર કેમ રહે છે? આ એક મોટો વિરોધાભાસ છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. જુઓ, શાસ્ત્રોમાં લક્ષ્મીજીને ચંચલા કહ્યા છે. ચંચલા એટલે જે એક જગ્યાએ સ્થિર ન રહે. અને આ તો આપણે બધા જાણીએ જ છીએ, ખરું ને? ધન, સંપત્તિ, સમૃદ્ધિ, આ બધું કેટલું ચંચળ હોય છે. આજે હોય છે, કાલે નથી હોતું. તો પછી મૂળ સવાલ પર પાછા આવીએ. કેમ ચંચલા લક્ષ્મી ભગવાન વિષ્ણુનો સાથ ક્યારેય નથી છોડતી? એવું તો શું છે ભગવાન વિષ્ણુમાં જે લક્ષ્મીને એમની પાસે કાયમ માટે બાંધી રાખે છે? વિચારવા જેવી વાત છે. આનો જવાબ ભગવાન વિષ્ણુના ગુણોમાં જ છુપાયેલો છે. વિષ્ણુ એટલે શું? વિષ્ણુ એટલે સંતુલન, શાંતિ અને સૌથી મોટી વાત નમ્રતા. એમનામાં અહંકારનો એક છાંટો પણ નથી. અને આપણા શાસ્ત્રો શું કહે છે? જ્યાં નમ્રતા અને સંતુલન હોય, બસ ત્યાં જ સમૃદ્ધિ એટલે કે લક્ષ્મી સ્થિર થઈને વાસ કરે છે. અને આ વાતને સમજવા માટે રાવણથી કરેલું કોઈ ઉદાહરણ જ નથી. વિચારો, રાવણ કેટલો શક્તિશાળી હતો, આખી સોનાની લંકાનો રાજા. પણ એનામાં શું હતું? અહંકાર. એણે બળજબરીથી માતા સીતાને, જે ખુદ લક્ષ્મીનું જ સ્વરૂપ હતા, એમને પોતાની પાસે રાખવાની કોશિશ કરી. અને પરિણામ શું આવ્યું? સર્વનાશ. આનાથી મોટી શીખ કઈ હોઈ શકે? સમૃદ્ધિ ક્યારેય બળથી નથી મળતી. એ તો સદ્ગુણ અને સન્માનથી જ ટકે છે. સારું, તો આ બધી દિવ્ય વાતોમાંથી આપણા આજના જીવન માટે, આપણા સંબંધો માટે એવા કયા 3 મુખ્ય પાઠ છે જે આપણે શીખી શકીએ? ચાલો એના પર એક નજર કરીએ. તો સૌથી પહેલો પાઠ, પસંદગીનું મહત્વ. સાચો પ્રેમ કે સંબંધ ક્યારે બળજબરીથી નથી થતો.
એ હંમેશા પસંદગીથી જ થાય છે. બીજો પાઠ, સંતુલન જ બધું છે. પાર્ટનર્સની ભૂમિકાઓ અલગ અલગ હોઈ શકે, પણ મહત્વ બંનેનું એક સરખું જ હોય છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો પાઠ, નમ્રતા. જેવો તમે અહંકાર છોડશો, સફળતા અને સમૃદ્ધિ આપોઆપ તમારી પાછળ આવશે. અને એ એકદમ સરળ રીતે સમજે. માની લો કે વિષ્ણુ એ ધર્મ છે, એટલે કે આપણી ફરજ, આપણું કર્મ, આપણી મહેનત. તો લક્ષ્મી શું છે? લક્ષ્મી છે સમૃદ્ધિ, એટલે કે એ મહેનતનું ફળ, જીવનની ખુશી અને શાંતિ. હવે વિચારો, જો ખાલી મહેનત જ કર્યા કરો પણ જીવનમાં ખુશી કે શાંતિ જ ના હોય, તો એ જીવન કેવું? અધૂરું. અને જો ખાલી શાંતિથી બેઠા રહીએ અને કોઈ કર્મ જ ના કરીએ, તો એ શાંતિ ટકશે ખરી? ક્યારેય નહીં. એટલે જ આ બંને હંમેશા સાથે જ ચાલે છે. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. એ ગુપ્ત મંત્ર, જેનાથી લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા પર બની રહે. તો આખરે એ ગુપ્ત મંત્ર છે શું? એવું તો શું છે જે લક્ષ્મીજીને હંમેશા પ્રસન્ન રાખે છે અને આપણા જીવનમાં એમને સ્થિર બનાવે છે? રહસ્ય છે ને, એ ખૂબ જ સરળ છે, પણ એટલું જ ગહન પણ છે. સાંભળો, માત્ર લક્ષ્મીજીની પૂજા કરવી એ પૂરતું નથી. જો એમને સાચા અર્થમાં પ્રસન્ન કરવા હોય, તો આપણે એમના અને ભગવાન વિષ્ણુના એ અતૂટ, એ પવિત્ર, એ શાશ્વત સંબંધને માન આપવું પડશે. તો હવે પછી જ્યારે પણ તમે લક્ષ્મીજીને પ્રણામ કરો, ત્યારે ખાલી જય લક્ષ્મીમાં ન કહેતા. એના બદલે એમના સૌથી પ્રિય સ્વરૂપને યાદ કરજો અને મનમાં બોલજો, વિષ્ણુના હૃદયમાં વાસ કરનારી લક્ષ્મીને મારા શત શત પ્રણામ. બસ, જે ક્ષણે આપણે એમના પ્રેમને સન્માન આપીએ છીએ, એ જ ક્ષણે એમની કૃપા આપણા પર આપોઆપ વરસવા લાગે છે. અને અંતમાં બસ એક વાત હંમેશા યાદ રાખજો. લક્ષ્મીનારાયણ માત્ર મંદિરો કે મૂર્તિઓમાં જ નથી. એ દરેક એવા સંબંધમાં જીવંત છે જ્યાં એકબીજા માટે આદર હોય, સંતુલન હોય અને અતૂટ પ્રતિબદ્ધતા હોય.